2G કૌભાંડ મામલો શું થશે ચિદમ્બરમનું? સુબ્રમણ્યમ સ્વામી જે રીતે એક પછી એક ચિદમ્બરમ સામે પુરાવાઓ રજૂ કરી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં ચિદમ્બરમને લઈને રાજકારણ ગરમાય તો નવાઈ નહીં. સ્વામીએ ચિદમ્બરમ સામે નાણાં મંત્રાલયના 28 દસ્તાવેજો રજૂ કર્યા, જેમાંથી કોર્ટે 3 પુરાવાઓને મંજૂર પણ રાખ્યા છે. 3 પુરાવાઓમાં 25 માર્ચ 2011ના રોજ ચિદમ્બરમ દ્વારા વડાપ્રધાન અને તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ રાજાને લખેલી ચિઠ્ઠીનો પણ સમાવેશ થાય છે. ચિદમ્બરમના સચિવ દ્વારા આ ચિઠ્ઠી લખાઈ હતી. And on 21st January, he will permit me to lead arguments as to why Mr. Chidambaram should be made a co-accused in this case. So, in a sense, 2 steps have been, there's 1 step forward today, and the final step is on 21st. I am completely confident that on the basis of this evidence, Mr. Chidambaram will be a co-accused along with Mr. Raja after the 21st. મહત્વનું છે કે આ પહેલા 17મી ડિસેમ્બરે પ્રથમ વખત સ્વામીની જુબાની લેવાઈ હતી. સ્વામીનો આરોપ છે કે સમગ્ર 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચિદમ્બરમ એ રાજા જેટલા દોષિત છે. સ્પેક્ટ્રમની ફાળવણીમાં રાજા અને ચિદમ્બરમની મિલીભગત હતી. વર્ષ 2008માં સ્પેક્ટ્રમની ફાળવણી વર્ષ 2001ની કિંમતે કરાઈ હતી. આ મુદ્દે રાજા અને ચિદમ્બરમ વચ્ચે 4 વખત મુલાકાત થઈ હતી. 2G કેસમાં સ્વામીની અરજીઓએ આ પહેલા અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓને જેલ ભેગા કર્યા છે. ત્યારે હવે ચિદમ્બરમની સામે વધુ દસ્તાવેજો કોર્ટમાં રજૂ થતા આગામી સુનાવણીમાં ચિદમ્બરમની મુશ્કેલીઓ વધે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહે છે કે સ્વામી કોર્ટમાં કેવા પ્રકારની દલીલો રજૂ કરે છે. બ્યુરો રિપોર્ટ, TV9.